Good morning, everyone. Today we have discussed second question of chapter 5. Our question is, what is motivation? State its importance. I again repeat the question. What is motivation? State its importance. Okay? Motivation શું છે એ જણાવી તેની ઇમ્પોર્ટન્સ જણાવો. તમને અહીંયા ઇમ્પોર્ટન્સની બદલે છે એ એડવાન્ટેજીસ બેનિફિટ પૂછે તો તમારે છે આ સેમ જ આન્સર છે એમાં છે એ નોટ ડાઉન કરવાનો થાય. ઇમ્પોર્ટન્સ પૂછે કે પછી એડવાન્ટેજીસ પૂછે કે પછી બેનિફિટ પૂછે મોટિવેશન્સના. હવે આપણે છે એ મોટિવેશન્સનો મિનિંગ છે એની ડેફિનેશન છે એ અગાઉના લેક્ચરમાં છે આપણે ડિસ્કસ કરી લીધો હતો કે મોટિવેશન્સ મીન્સ ઇફેક્ટિવ ડિઝાયર ડાયરેક્ટેડ ટુવર્ડ ધ અચીવમેન્ટ ઓફ ગોલ્સ. કે આપણો જે કાંઈ પણ ગોલ્સ હોય, જે કાંઈ પણ ઓબ્જેક્ટિવ હોય એ કમ્પ્લીટ કરવા માટે છે આપણે જે કાંઈ પણ વર્ક કરતા હોઈએ છીએ તો એને છે એ મોટિવેશન કહી શકાય. અથવા તો એક બીજી પણ ડેફિનેશન આપણે જોઈ હતી કે મોટિવેશન ઇઝ અ સ્ટ્રેટેજી એડોપ્ટેડ બાય ધ મેનેજર ટુ અચીવમેન્ટ ઓફ ગોલ્સ. કે મોટિવેશન છે એક ટાઈપની સ્ટ્રેટેજી છે. મેનેજર જે કાંઈ પણ હોય, મેનેજર ઓનર્સ હોય, એક જે કાંઈ પણ સ્ટ્રેટેજી એડોપ્ટ કરે, જે કાંઈ પણ ઓબ્જેક્ટિવ ગોલ હોય એ પૂરો કરવા માટે જે કાંઈ પણ સ્ટ્રેટેજી યુઝ કરે તો તેને મોટિવેશન કહે છે. આ બે ડેફિનેશનમાંથી છે તમે કોઈ પણ ડેફિનેશન છે એ તમે લખી શકો છો તમને જે ઇઝી લાગે. ટુડે વી હેવ ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મોટિવેશન. કે આજે આપણે છે એ મોટિવેશન્સની ઇમ્પોર્ટન્સ છે એ જોવાની છે. તો ધેર આર મેઇન 6 પોઈન્ટ ઓફ મોટિવેશન, ઇમ્પોર્ટન્સ ઓફ મોટિવેશન. કે આપણે છે ટોટલ મોટિવેશન્સની ઇમ્પોર્ટન્સના છે એ 6 પોઈન્ટ છે અહીંયા આપેલા છે. ધ ફર્સ્ટ ઇઝ હેલ્પ ટુ એકોમ્પ્લિશ ધ ગોલ્સ. ધ સેકન્ડ ઇઝ પ્રોવાઇડ ફ્યુલ ટુ એમ્પ્લોઈઝ. થર્ડ ઇઝ ડેવલપ ધ મોરલ વેલ્યુ એન્ડ ડિસિપ્લિન. ફોર્થ ઇઝ create harmonious relations between labor and management. Then increasing work efficiency, and last point increasing productivity. કે આપણે જે એના કેરેક્ટરિસ્ટિક્સ છે અગાઉના લેક્ચરમાં જોયા કે મોટિવેશન્સ ઇઝ બેઝડ ઓન નીડ્સ, મોટિવેશન્સ કીપ ચેન્જિંગ, મોટિવેશન્સ ફ્લક્ચ્યુએટિંગ. તો ઇમ્પોર્ટન્સમાં પણ છે એ મેઇન છે એ એવા જ છે, સાવ ઇઝી અને સિમ્પલ પોઈન્ટ જ છે. First of all, we have discussed the first point, helps to accomplish the goals. Okay? Motivation should help to accomplish the goals and objective of the company. Okay? Motivation છે એ કંપનીનો જે કાંઈ પણ ગોલ હોય, જે કાંઈ પણ ઓબ્જેક્ટિવ હોય એ એકોમ્પ્લિશ મીન્સ કે પૂરો કરવામાં છે એ હેલ્પ કરે છે. કે તમને ખ્યાલ જ છે કે જુદા જુદા એમ્પ્લોઈઝ હોય એમને છે આપણે કાંઈ પણ વર્ક કરવા માટે કાંઈ પણ સજેશન્સ આપી છીએ, કાંઈ પણ મોટિવેશન્સ આપી છીએ તો એ છે એ પોતાનું વર્ક છે એ સારી રીતે કરશે અને એનાથી શું થશે કે કંપનીનો ઓબ્જેક્ટિવ છે એ પૂરો થઈ શકશે. કે કોઈ પણ એમ્પ્લોઈઝ હોય એને કાંઈ પણ વર્ક કરવા માટે છે આપણે મોટિવેટ કરી છીએ કે વર્ક કરવા માટે સજેશન આપી છીએ તો એનું વર્ક છે એ પ્રોપર રીતે કરશે અને એ વર્ક છે પ્રોપર વેમાં અને પ્રોપર રીતે કરશે તેનાથી છે એ વર્ક છે એ સ્પીડીલી થશે કે વર્ક છે એ ઝડપથી કમ્પ્લીટ થશે અને વર્ક છે એ ઝડપથી કમ્પ્લીટ થશે તો કંપનીનો જે કાંઈ પણ ઓબ્જેક્ટિવ હોય એ પણ છે એ ઝડપથી પૂરો કરી શકાશે. એનો ફર્સ્ટ પોઈન્ટ હતો કે મોટિવેશન હેલ્પ ટુ એકોમ્પ્લિશ ધ ઓબ્જેક્ટિવ ઓર ધ ગોલ્સ ઓફ ધ યુનિટ. કે મોટિવેશન છે એ મેનેજમેન્ટનું છે એ ગોલ છે એ પૂરો કરવામાં, ગોલ જે કાંઈ પણ હોય એ પૂરો કરવામાં છે એ મદદરૂપ બને છે, હેલ્પ કરે છે. ધેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ પ્રોવાઇડ ફ્યુલ ટુ ધ એમ્પ્લોઈઝ. કે મોટિવેશન પ્રોવાઇડ ફ્યુલ ટુ ધ એમ્પ્લોઈઝ. કે મોટિવેશન છે એમ્પ્લોઈઝને છે એ ફ્યુલ પ્રોવાઇડ કરે છે. Motivations increase the interest and enthusiasm level within the employees to the work. Many times it happens that the employees have the capacity, competency, ability to the work, but they do not possess the desire to the work. Employees' ability and competency is not able to use for the achievement of the goals. Motivations force them. Okay? Many times it happens that the employees able, competency, efficiency, but they do not prefer to do the work because lack of motivation. Okay?
કેટલી વખત એવું બને છે કે જે કોઈ પણ એમ્પ્લોઈઝ હોય એમનામાં છે એ વર્ક કરવાની એબિલિટી પૂરેપૂરી હોય, વર્ક કરવાની છે એ એફિશિયન્સી પણ છે એ હોય અને વર્ક કરવાની છે એ કોમ્પિટન્સી પણ છે એ એના પાસે હોય. કોમ્પિટન્સી મીન્સ યોગ્યતા, એફિશિયન્સી મીન્સ કાર્યક્ષમતા અને એબિલિટી મીન્સ પણ છે એની એબિલિટી મીન્સ કે કાર્યક્ષમતા એની. તો કે કેટલી વખત છે એમ્પ્લોઈઝ હોય છે એની પાસે એબિલિટી હોય, એફિશિયન્સી હોય, કોમ્પિટન્સી હોય, પણ એ છે એ વર્ક કરતા હોતા નથી કેમ કે એનામાં લેક ઓફ મોટિવેશન છે. કે કોઈ વ્યક્તિ એવું કે જેની પાસે સ્કિલ છે, એફિશિયન્સી છે, કોમ્પિટન્સી છે પણ એને છે એ વર્ક નથી કરતો, પણ એને છે જો કોઈ મોટિવેટ કરે, કોઈ એને પ્રેરણા આપે તો એ છે એ જરૂર એ છે શું કરશે, એ વર્ક છે એ કરશે. તમે પણ એ કહીએ છીએ કે એમ્પ્લોઈઝ હોય છે એમની પાસે એબિલિટી હોય છે, એફિશિયન્સી હોય છે, પણ એ છે એ વર્ક કરવાનું પ્રિફર કરતા નથી. એમને છે જો મોટિવેશન્સ આપવામાં આવે તો છે એ જરૂર છે વર્ક કરશે, એની એફિશિયન્સીનો, એની એબિલિટીનો છે એ પૂરેપૂરો યુઝ કરશે જો એમને પ્રોપર છે એ મોટિવેશન્સ આપવામાં આવે. તો આ સેકન્ડ પોઈન્ટ હતો કે પ્રોવાઈડ ફ્યુલ ટુ ધ એમ્પ્લોઈઝ, કે એમ્પ્લોઈઝ હોય છે એને મોટિવેશન ફ્યુલ કરે છે કે એનામાં જે કાંઈ પણ સ્કિલ રહેલી હોય, જે કાંઈ પણ એબિલિટી, એફિશિયન્સી, કોમ્પિટન્સી રહેલી હોય તો એ પ્રમાણે છે ને વર્ક કરવા છે એ પ્રેરે છે. મોટિવેશન એમનું એક એમનામાં એક ફ્યુલનું કામ કરે છે. Then third point, developed moral and discipline. Okay, motivations help to develop moral and discipline. Okay, motivation થી છે એ moral means કે મનોબળ અને discipline means કે શિસ્ત. ઓકે, જે કાંઈ પણ મોટિવેશન હોય છે એ મોરલમાં અને ડિસિપ્લિનમાં છે એ વધારો કરે છે, ડેવલપ કરે છે એમને. It has been rightly stated that there is a direct relationship between motivations and job satisfaction. If the employees are able to satisfy their need, their moral and enthusiasm level remains high. Okay? આપણે એમ કીધું કે there will be direct relationship between the motivations and satisfactions of the employees. Okay? એમ્પ્લોઈઝનું જે કાંઈ પણ સેટિસ્ફેક્શન્સ હોય એના અને મોટિવેશન્સ જે કાંઈ પણ છે એ વર્ક હોય આપણું એ વચ્ચે છે એ ડાયરેક્ટ રિલેશનશિપ હોય છે કે એમ્પ્લોઈઝ છે એની બધી નીડ છે, પછી સેલેરી રિલેટેડ હોય કે એના કોમ્પેન્સેશન આપણે જેને આપી છીએ એના રિલેટેડ હોય, એ છે એ મોટિવેશન સાથે છે એ ડાયરેક્ટ રિલેશન છે એનો કે એમની છે એ નીડ બધી સેટિસ્ફાય થશે તો છે એ કંપનીને પણ બેનિફિટ મળશે અને સાથે સાથે આપણે જે મોટિવેશન્સ આપી છીએ એ પણ કમ્પ્લીટ થશે. તો એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિને આપણે મોટિવેશન્સ આપી એમની બધી નીડ હોય એ આપણે સેટિસ્ફાય કરી તો એ છે એનો એન્થુઝિયાઝમ મીન્સ કે એનો ઉત્સાહ, એનો એન્થુઝિયાઝમ પણ છે જળવાઈ રહેશે અને સાથે સાથે છે એનો મોરલ અને ડિસિપ્લિન પણ છે બંને ડેવલપ થશે. તે ઇન શોર્ટ આપણે જે કાંઈ પણ આમાં જે મોટિવેશન ચેપ્ટરમાં જે કાંઈ પણ લર્ન કરી છે બધું છે એ કંપની રિલેટેડ જ હોય છે કે કંપનીમાં છે કોઈ પણ વ્યક્તિને આપણે મોટિવેટ કરી એની નીડ હોય એ સેટિસ્ફાઈડ કરી તો એનું એન્થુઝિયાઝમ છે ઇન્ક્રીઝ થાય છે, સાથે સાથે કંપનીમાં છે ડિસિપ્લિન રહે છે અને એમ્પ્લોઈઝના મોરાલિટીમાં પણ છે એ વધારો જોવા મળે છે કે મોટિવેશનથી છે આપણે એમ્પ્લોઈઝનો એન્થુઝિયાઝમ પણ જાળવી શકીએ છીએ, કંપનીમાં ડિસિપ્લિન પણ રાખી શકીએ છીએ, એમ્પ્લોઈઝની મોરાલિટી પણ ડેવલપ છે એ કરી શકીએ છીએ. Then point number 4, create the harmonious relations between labor and management. Motivations help to maintain the relationship between the labor and management. મોટિવેશન છે એ લેબર અને મેનેજમેન્ટ બંને વચ્ચેના સંબંધો છે સારી રીતે જાળવવામાં મદદરૂપ થાય છે. It has been stated in one study or industrial psychology that it is very important to study and understand the need of the management and the employees. The manager get an idea about the need, desire, wishes of the employees and they accordingly provide stimulus and incentive to the employees. કે મેં આપને કીધું છે કે managers know about the desires, wishes, needs of their employees and try to fulfill them. કે જે કાંઈ પણ મેનેજર હોય તો એ બધા એની અંદર જે કાંઈ પણ એમ્પ્લોઈઝ વર્ક કરતા હોય તો એમની જરૂરિયાત શું છે, એમની નીડ શું છે, એમની ડિઝાયર, એમની ઈચ્છા શું છે, એ બધું છે એમની વિશ
શું છે, એમની નીડ, ડિઝાયર, વિશ વિશે છે એ જે કાંઈ પણ ટોપ લેવલ ઉપર મેનેજમેન્ટ હોય એને એનો ખ્યાલ હોવો જોઈએ કે આપણા એમ્પ્લોઈઝ છે તો એની નીડ શું છે, એની ડિઝાયર શું છે, એની વિશિસ શું છે, એની નીડ, એની જે ડિઝાયર હોય એ સેટિસ્ફાઈ થાય છે કે નહીં, સેટિસ્ફાઈ ન થતી હોય તો એને છે એ પૂરી કરવાની કોશિશ કરવી. ઇન શોર્ટ કે મોટિવેશનથી છે એ મેનેજમેન્ટ અને લેબર વચ્ચેના છે એ રિલેશન છે એ સારા બને છે, હાર્મોનિયસ બને છે. કે મેનેજમેન્ટ છે એ એમ્પ્લોઈઝને મોટિવેશન્સ આપી અને થોડા સમય છે તેમની નીડ, તેમની ડિઝાયર વિશે છે એ ઇન્ફોર્મેશન મેળવતા રહીએ છે કે તેમને છે પોતાના કોમ્પેન્સેશનથી છે એમની જે નીડ છે એ સેટિસ્ફાઈ થાય છે કે નહીં, ન થતી હોય તો છે એને ફૂલફિલ કરવાની કોશિશ કરે. ઇન શોર્ટ કે મોટિવેશનથી છે એ મેનેજમેન્ટ અને લેબર છે બંને એકબીજાના ટચમાં રહીએ છે અને ટચમાં રહીએ છે એટલે ઓબ્વિયસલી એના જે રિલેશન્સ હોય છે એ સારા રહીએ છે, સારા મેન્ટેન કરી શકાય છે. ધેન point number 5, increasing work efficiency. Okay, motivations help to increase the work efficiency of the employees. કે મોટિવેશન છે એ એમ્પ્લોઈઝની જે વર્ક એફિશિયન્સી હોય છે, વર્ક કરવાની કાર્યક્ષમતા હોય છે એમાં વધારો કરે છે. To make the employees efficient, effective motivations is provided. The efficiency of the employees increase and there take place the maximum utilizations of the employees' ability and competencies. કે આપણે છે એ પોઈન્ટ નંબર છે 3 માં છે આપણે ડિસ્કસ કર્યું અને 2 માં પણ ડિસ્કસ કર્યું કે એમ્પ્લોઈઝને છે ફ્યુઅલ પ્રોવાઈડ કરે છે કે એમની એબિલિટી, એફિશિયન્સી, કોમ્પેન્ટન્સીમાં છે એ વધારો કરે છે. તો આમાં પણ ઇન્ક્રીઝ વર્ક એફિશિયન્સીમાં પણ આપણે સેમ કીધું કે મોટિવેશન્સ હેલ્પ ટુ ઇન્ક્રીઝ ધ વર્ક એફિશિયન્સી, એબિલિટી, કોમ્પેન્સન્ટી ઓફ ધ એમ્પ્લોઈઝ. કે મોટિવેશન્સની મદદથી છે આપણે એમ્પ્લોઈઝની વર્ક એફિશિયન્સી છે, એમની એબિલિટી છે, એમની કોમ્પેન્સન્ટી છે એ વધારી શકીએ છીએ. કે કોઈ પણ વ્યક્તિને આપણે સ્વાભાવિક છે કે આપણે પણ કાંઈ પણ એવા સેમિનારમાં જાય છીએ, મોટિવેશન સ્પીચ સાંભળીને છે આપણે પણ છે એકદમ આમ ફોર્સ મળે છે કે ના આપણે કંઈક કરી શકીએ, આમ જુસ્સો આપણામાં પણ છે એ વધી જાય છે. તો આમાં પણ એમ કહે છે કે એમ્પ્લોઈઝને જો તમે મોટિવેટ કરશો થોડા સમયે, મોટિવેશન એમને આપશો તો એ છે એમનું વર્ક છે સારી રીતે કરશે. તમે કોઈ પણ એમ્પ્લોઈઝને મોટિવેશન આપો એટલે 100% એની એફિશિયન્સીમાં છે એ વધારો જોવા મળે. એમ કહે છે કે એમ્પ્લોઈઝથી છે એ વર્કર્સની એફિશિયન્સી પણ ઇન્ક્રીઝ કરી શકાય છે. ધેન લાસ્ટ ઇમ્પોર્ટન્સ, ઇન્ક્રીઝ ઇન પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટી મીન્સ કે ઉત્પાદન ક્ષમતા. કે ઇન્ક્રીઝ ઇન ઉત્પાદન ક્ષમતા. When there is increase in efficiency, also increase in productivity. એવું છે એ કહેવાય નહીં પણ એવું હોય જ છે કે વર્કર્સની એફિશિયન્સી વધે એટલે પ્રોડક્ટિવિટી છે એ આપોઆપ જ છે એ ઇન્ક્રીઝ થાય. આપને છે કીધું છે the work efficiency has a direct relationship with the productivity. If the work efficiency of the employees increases, the productivity is also increases. Through the high productivity, the production is increases, per unit production cost is decreases, and the benefit of the large-scale productions can derive, and the organizations also achieve the goals. Okay, એમાં આપણે કીધું છે there is direct relationship between efficiency and productivity. If the efficiency of the workers increases, the productivity is also increases. કે એફિશિયન્સી અને પ્રોડક્ટિવિટી વચ્ચે છે એ ડાયરેક્ટ રિલેશન છે. એફિશિયન્સી વધશે એટલે આપોઆપ છે એ પ્રોડક્ટિવિટીઝમાં પણ શું થશે, વધારો જોવા મળશે. કે પ્રોડક્ટિવિટી વધશે એનાથી છે એ પર યુનિટ કોસ્ટ શું થાય છે તો કે ડિક્રીઝ થાય છે. પ્રોડક્શન્સમાં શું થાય છે તો કે વધારો, પ્રોડક્શન્સ ઇન્ક્રીઝ થાય છે. એનાથી કંપનીનો જે કાંઈનો ઓબ્જેક્ટિવ હોય એ અચીવ કરી શકાય છે. કે એફિશિયન્સીમાં ઇન્ક્રીઝ થયો, પ્રોડક્ટિવિટીમાં ઇન્ક્રીઝ થયું એટલે કે કોસ્ટ ઓફ પ્રોડક્શન્સમાં ડિક્રીઝ થયું. કોસ્ટ ઓફ પ્રોડક્શન ડિક્રીઝ થઈ એટલે છે કંપનીનો જે કાંઈ પણ ઓબ્જેક્ટિવ હોય પ્રોફિટ મેક્સિમાઇઝેશનનો એ એકોમ્પ્લિશ થાય છે. એટલે મોટિવેશનથી છે આપણે હાઈ પ્રોડક્શન રેશિયો છે એ લાવી શકીએ છીએ અને પ્રોડક્શન કોસ્ટ છે એ પણ ઘટાડી શકીએ છીએ. તો એનો લાસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું ઇન્ક્રીઝિંગ પ્રોડક્ટિવિટી. ટોટલ આપણે જે 6 પોઈન્ટ જોયા એ મોટિવેશન્સની ઇમ્પોર્ટન્સ, મોટિવેશન્સના એડવાન્ટેજીસ હતા. ફર્સ્ટ આપણે જે જોયું હતું હેલ્પ ટુ એકોમ્પ્લિશ ધ ગોલ્સ. દેન સેકન્ડ હતું પ્રોવાઇડ ફ્યુલ ટુ ધ એમ્પ્લોઈઝ. Then third, developed moral and discipline.
Fourth, create the harmonious relations between labor and management. Then point number 5, increase in work efficiency. And last point number 6, increase in productivity. આ ટોટલ છે એ મોટિવેશન્સની ઇમ્પોર્ટન્સ, એના એડવાન્ટેજીસ હતા. તમારે છે એ મિનિંગ છે વોટ ઇઝ મોટિવેશન્સ, એમાં તો ડેફિનેશન છે એ બધા ક્વેશ્ચનમાં છે સેમ જ રહેશે. પોઈન્ટ છે એ ચેન્જીસ થતા રહેશે. ફર્સ્ટ આપણે છે કેરેક્ટરિસ્ટિક્સ ઓલરેડી મોટિવેશન્સનો ડિસ્કસ કરી લીધો, અને સેકન્ડ છે આપણે એના ઇમ્પોર્ટન્સ પણ છે એ ડિસ્કસ કરી લીધા. નેક્સ્ટ ક્વેશ્ચન છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.